सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मतं परादात् योऽन्यत्रात्मनो ब्रह्मवेद क्षत्रं तं परादात् लोकास्तं परेदुः देवास्तं परेदुः वेदास्तं परादुः भूतानि तं परादुः सर्वं तं परादात् योऽन्यत्र आत्मानं सर्वं वेद इदं ब्रह्म इदं क्षत्रम् इमे लोकाः इमे देवाः इमे वेदाः इमानि भूतानि इदं सर्वं यदयमात्मा। भेदेन दर्शनस्य अनर्थ हेतुता बोधिकायाः कि भेदથી દર્શન કરવામાં આવે જે સામાન્ય છે સ્વાભાવિક છે સામાન્ય છે અર્થાત અજ્ઞાનની ઉપજ છે એ માટે એવું નથી કે માણસ જાણી જોઈને ભેદ દર્શન કરે છે. આમ ભેદનું દર્શન લઈને જન્મ્યો છે માટે જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે દુનિયા સાથે એક અત્યંત મૂળ અહીં કહેવામાં આવ્યું. પછી આના ઉપર ઘણી બધી મુશ્કેલીઓનો અધ્યારોપ થાય. પણ મૂળભૂત જે અધ્યારોપો છે ભેદ દર્શન અન્યોન્ય ભાવ જે તું છે તો હું નથી હું છું તો તું નથી તો ત્યાં છે તેઓ છે હું અહીં છું આવો છું એનો વાંધો નથી. અન્યોન્ય ભાવ બંનેમાં એકબીજાનો ભાવ જો બંનેને એકબીજા અત્યંત વ્યાવૃત અત્યંત ભિન્ન સમજવા તો કોઈ પ્રકારનો સંબંધ નથી. આ પ્રકારે દર્શન કરવા દૃષ્ટિ રાખવી એને કારણે શરૂ થાય છે બ્રહ્મતમ પરાદાત યો અન્યત્ર આત્મા બ્રહ્મવેદ. તો બ્રહ્મ એટલે બ્રાહ્મણ જાતિ દૃષ્ટાંત આપ્યું. એ કહેવામાં આવ્યું પતિજાતિકમ યદ્ ભેદુષ્ટે દુઃખમ બ્રહ્મક્ષત્રાભિધે જાતિ આત્મનોન્ય વિલોકિતે. આ કંડિકા તો બ્રહ્મથી શરૂ કરે છે પણ ગ્રંથકાર તો પતિથી શરૂ કરે છે. ન મારે પત્યુ કામાય પતિ પ્રિય ભવતી ત્યારથી જ શરૂ થયું. પત્ની આવી પુત્ર પણ આવે ધન પણ આવે પછી બ્રહ્મક્ષત્ર આમ એકદમ નજીકથી શરૂ કરીને ધીમે 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 જે આપણાથી
કહેવાતો દૂર છે એ પ્રકારે બધાનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે આત્મવદી જાય એમ પ્રત્યાદિશુ ન વર્તતે કહેવામાં આવ્યું કે જેવી રીતે આ જાયા પતિ સાથે આત્મા છે પ્રવર્તન ના કરે, પતિર્વા જાયારો અથવા પતિ પત્ની પ્રત્યે પ્રકારનું વર્તન ન કરે, તતસ્તે સંત્યજંતી તો અન્યથી ત્યક્ત થાય. એટલે આ ભેદ દર્શનની પણ માત્રા હોય છે, કેટલો ભેદભાવ રાખવામાં આવે છે. માણસ પોતાના વ્યક્તિત્વ સાથે કેટલું તાદાત્મ્ય ધરાવે છે. આ વ્યક્તિગત ઉપાધિ સાથે જેટલું તીવ્ર તાદાત્મ્ય હોય એટલી અહમ ભાવના, વ્યક્તિત્વની ભાવના તીવ્ર હોય એટલો સ્વાર્થી માણસ વધારે હોય. સ્વાર્થી બધા જ છે, પણ જેનું સ્વ માનવું છું એનો અર્થી બનો ને. આટલાને સ્વ માનતો હોવ, એ સ્વમાં ઉપાધિથી બહારના કોઈનો સમાવેશ જ ના હોય તો હું એનું ધ્યાન રાખું. અને તો પછી સ્વથી અન્ય છે એના પ્રત્યે હું ઉદાસીન બની જ જવું તો દ્વેષ પણ જન્મે. ઉદાસીનતા જન્માવે, આસક્તિ જન્માવે, દ્વેષ જન્માવે. આમ પ્રેમ છે આવી રીતે રાગમાં કે દ્વેષમાં, આસક્તિમાં, દ્વેષમાં પરિણમે. કશુંક પરિણામ ન હોય તો ઉદાસીનતા હોય, કે લાભ ન હોય ગેરલાભ, લાભ હોય તો આસક્તિ, ગેરલાભ હોય તો દ્વેષ. અને આપણને કોઈ લાભ ગેરલાભ ન જણાતો હોય તો ઉદાસીનતા. એ જણાવવા માંડે એટલે ઉદાસીનતા વળી પાછી બદલાઈને રાગ દ્વેષમાં પરિણમે. અન્ય રાગ દ્વેષની દ્રષ્ટિથી જોવું, અન્યના રાગ દ્વેષનો ભોગ બનવો સ્વાભાવિક છે. એનું નામ તિરસ્કાર થયો. એ રાગ પણ જે ભેદભાવ છે, રાગનો પાયો પણ બહુ કાચો રહેવાનો. કોઈ ક્ષુલ્લક વસ્તુ માટે રાગ હોય, દેહ માટે હોય, દેહના કોઈ ગુણો માટે હોય, દેખાવા માટે હોય, ધન માટે હોય, પદવી માટે હોય, કશાક માટે હોય, કોઈ તુચ્છ વસ્તુ માટે. અને એ તો એટલી બધી ચલાયમાન છે ને, એ જે કહેવાતો પ્રેમ, રાગ, આસક્તિ બોલાવા ટકે નહીં. આવી રીતે તકલાદી સંબંધો બધું રચાયેલું હોય. એટલે આપણે સાચા પ્રેમનું પાત્ર બનીએ જ નહીં. આવા ઉપર છેલ્લા ક્ષુલ્લક પ્રેમનું પાત્ર બનીએ, ઉપર છેલ્લા પ્રેમનું પાત્ર બનીએ. એટલે સ્વાર્થ છે એનો આપણને પ્રતિભાવ સ્વાર્થથી જ મળે, સ્વાભાવિક છે. આમ દરેક સંબંધમાં સ્વાર્થ તો હોવાનો, અજ્ઞાન છે સ્વાર્થ હોવાનો જ છે. અજ્ઞાન છે ત્યાં સુધી ઉપાધિમાં અહંભાવ હોવાનો જ છે, તેથી ભેદભાવ હોવાનો જ છે. એ તાદાત્મ્ય કેટલું છે એ પ્રત્યે ભેદભાવ કેવો તીવ્ર છે એ નક્કી થાય. એ પરથી કેવો રાગ દ્વેષ પર આધારિત સંબંધ છે, જેથી કેટલો સંઘર્ષ છે એવું નક્કી થાય. સંત્યજંતિતમ, આ વ્યક્તિને અન્ય સંત્યજંતી ત્યાગી દે, તિરસ્કાર કે અંદરથી તો કરે. આ પ્રકારે દુનિયામાં જે બધા સંઘર્ષો છે એનું મૂળ બતાવવામાં આવ્યું. દુનિયા છો જીવનમાં, એટલે બહુ સૂક્ષ્મ વસ્તુ છે. એટલે કે આ પ્રકારની ભેદ દૃષ્ટિથી મારી પ્રત્યે વર્તન એવું સમજવું મુશ્કેલ છે. સ્થૂળ સ્તરે તો એ ભેદ દૃષ્ટિ છે, રાગ દ્વેષમાં પરિણામે, અને તેથી રાગ દ્વેષનું પરિણામ રાગ દ્વેષમાં મળે એવું આપણે તે જોઈએ. રાગ દ્વેષ મૂળ પણ આ ભેદ દૃષ્ટિમાં છે. એનું મૂળ અજ્ઞાનમાં છે, એનું મૂળ તાદાત્મ્યમાં છે, ઉપાધિમાં, એનું મૂળ અજ્ઞાનમાં છે. એટલે બધા પ્રશ્નો આધ્યાત્મિક છે, વ્યવહારિક નથી.
આમ વ્યવહારના સ્તરના પ્રશ્નો છે, ગમ્યું ના ગમ્યું, બોલ્યા ના બોલ્યા, જાત જાતની બધું વર્તન થતું હોય. પછી તેથી એક ગ્રુપ બનાવવામાં આવે, એ ગ્રુપિઝમ થાય. દરેક જણા સલામતી શોધતું હોય, સલામતીનું જાત જાતના કંઈ ઊભા કરે. અંદરથી એવી જાતની એવી ગણતરીઓ થતી હોય, રમતો રમાતી હોય સૂક્ષ્મ સ્તરે. આવો માણસ સ્વભાવ છે, કરે છે બીજો. કારણ કે અત્યંત એ માણસ, દરેક માણસના આને કારણે એકદમ ભય લાગતો હોય છે, અસલામતી લાગતી હોય છે. એ કલ્પેલી અસલામતી પોતે રક્ષણ કરવા જાત જાતની રચનાઓ કરે, આક્રમણ કરે ને મિત્રતા કરે, જે યોગ્ય લાગે કરે. આમ દુનિયાભરની સમસ્યાઓ, આપણી વ્યક્તિગત સમસ્યાથી માંડીને દુનિયાભરમાં જે કોઈ સમસ્યા જણાય છે, બધાનું મૂળ તો આ ભેદ દૃષ્ટિમાં છે. ભેદ નથી એમ નથી કહેતા, છે ઘણા સ્તરે ભેદ છે, માટે એ ભેદને સાચો માનવામાં આવે એવું સમજાયું છે. પણ આ બધા અલંકારોમાં એક સ્તરે ભેદ હોવા છતાં પણ બીજા સ્તરે નથી. એ પ્રકારે અલંકારો એકબીજા પ્રત્યે વ્યવહાર કરે તો ભેદ ગૌણ બની જાય. જતો ના રહે. બંગડી પોતાનું કામ કરે, બુટ્ટી પોતાનું કામ કરે, કંઠી પોતાનું કરે. ભેદભાવ ન હોય તે કામ કરવામાં કોઈ મુશ્કેલી ના હોય. એ તો એમાં મુશ્કેલી થાય. આ તારો વિસ્તાર છે ને, મારો છે ને, પેલું છે ને, ઢીકણું છે, એટલે ટૂંકમાં બધા આવી બધી આપણે મર્યાદાઓ બનાવીએ. અને આ બધાને આપણે વ્યવહારિક પ્રશ્નો માનીને વ્યવહારિક ઉકેલ શોધીએ અને એને તત્કાલ આપણને એનો ઉકેલ મળે ખરો. ભાઈ છે પાછો ભેદ અહીં જન્મે ત્યાંથી ત્યાં જન્મે. ટૂંકમાં આ બધું ચાલે. જીવન આ રીતે જ ગયા જ કરતું હોય છે. માણસ બિચારો ગોટાયા જ કરતો હોય છે ખરેખર. પ્રાણી માત્ર એમને તો શું હવે આપણે કહીએ, કૂતરાને શું કહીએ, ભસે ને લડે ને એવું બધું કરે, બચકા ભરે, એકબીજા નહીં ભરે. પણ માણસ એને તો વધારે સુધરેલું પણ છે એવું તો ના કરે. અંદરથી એવું કરે, બહારથી એવું ના કરે. બહારથી કરે, સંજયને આક્રમણ કરે એવું એ તો કૂતરાની જ રીત થઈ ગઈ. કરે પણ આ પ્રકારે વેદાંત શાસ્ત્ર આપણને દુનિયાની તો ખરા જ, પણ પોતાના જીવનના બધી સમસ્યાઓ છે એનું મૂળ આપે છે, એનો ઉકેલ આપે છે કે કયા સ્તરે કામ કરવાનું છે. એટલે અભેદ ભાવનાથી શરૂ કરીએ. અભેદનું જ્ઞાન ક્યારે થાય? અભેદની ભાવના કરી ત્યારે. પણ ભાવના એ જ્ઞાનની પૂર્વ સ્થિતિ છે. એટલે મનમાં ભેદ ભાવના જન્મે ત્યારે આપણે એને મહત્વ ના આપીને ત્યાં પ્રયત્નપૂર્વક ગમે કે ના ગમે તો અભેદ ભાવનાનો સ્થાપનો પ્રયત્ન કરીએ. બીજું કરીએ, કારણ કે આ એટલી ઊંડી થઈ ગઈ છે ને કે મન સહકાર ના આપે. બધા માનવું જ મુશ્કેલ છે, સમજવું મુશ્કેલ છે. આમ પતિનું, પુત્રનું, ધનનું, ચેતન અચેતન બધા દૃષ્ટાંત આપ્યા. તો આત્મા એવ લોકેસ્મિન પતિજાદિકમ સ્થિતમ. અન્વય વ્યતિરિક્ત નક્કી થયું જ્યાં ભેદભાવ છે ત્યાં આપણે દ્વેષ પ્રાપ્ત થાય છે, જ્યાં ભેદભાવ નથી ત્યાં પ્રેમ પ્રાપ્ત થાય છે. એ બતાવે છે કે ભેદભાવ ન હોવો એ જ વાસ્તવમાં મૂળ છે, એ સત્ય છે. અન્વય વ્યતિરેકથી સિદ્ધ કર્યો. આત્મૈવ પત્યાદીના આત્મૈવ રૂપમ. કેવો ભેદભાવ કરતો મને અપકાર પ્રાપ્ત થાય છે અને કેવો અભેદની દ્રષ્ટિ રાખો તો ઉપકાર પ્રાપ્ત થાય છે. આ તો આપણો આ પ્રયોગ તો આપણે પહેલે જ કરી જ શકીએ ને. શાસ્ત્ર જે કહે છે આપણને કે ઐક્ય સત્ય છે અને ઐક્ય એવું નથી કે આપણા જો ભાગના મૂળ તરત ક્ષણે ક્ષણે ભાગ ભજવે છે ને.
આ સત્ય કહો, ભગવાન ત્યાં બેઠેલો હોય તો વાંધો નથી. આ ભગવાન કેવો છે? ઐક્ય રૂપનો ભગવાન છે, સર્વાત્મ રૂપનો ભગવાન છે. ત્યાં અહીં બેઠેલો છે એ જ છે. પેલો ભગવાન તટસ્થ હોય અને જીવનમાં હોય કે ના હોય, છોડનો નથી માનતો તો વાંધો નહીં. કદાચ એ પછી એનું એ બદલો લે એવું પણ માનતા હોય છે આ લોકો, તો સજા કરશે, મારી નાખશે ને, એવો ભગવાન પણ છે. પણ ભગવાન નજીકમાં નજીક છે. એની આપણા જીવનમાં પ્રત્યેક ક્ષણ અસર છે. અને કયા પ્રકારની અસર? એના પ્રત્યે કઈ દ્રષ્ટિ ધરાવું છું એને કારણે અસર જે છે એ નક્કી થશે. હવે જ્યાં ભેદભાવ રાખું છું, જ્યાં જુદાઈ રાખું છું, ત્યાંથી મને અપકાર પ્રાપ્ત થાય છે. તરત નહીં તો એ સમય જતા. જ્યાં અભેદ દ્રષ્ટિ રાખું છું ત્યાંથી ઉપકાર પ્રાપ્ત થાય છે, તરત નહીં તો પણ સમય જતા. એવો પ્રયોગ બધા ના કરે તો કરવો જોઈએ, તો અન્વય વ્યતિરેક સિદ્ધ થાય કે અન્ય વ્યક્તિ પણ આત્મા જ છે. જ્યાં અભેદ દૃષ્ટિ કે ભાવનાથી પણ કોઈક સંબંધ સ્થાપવામાં આવ્યો, કંઈક એકતાની નજીક ગયા. એકતાને પ્રાપ્ત તો જ્ઞાનથી જ કરીશું, પણ ભાવનાથી એકતાની નજીક પણ જઈએ. તો અહીં તો કહે છે ટીકાકાર કે આપણને ગ્રંથકાર અન્વય વ્યતિરેક આપણે જીવનમાં જ એને અમલ કરી શકીએ, એનું પરિણામ જોઈ શકીએ. એટલે કહે છે કે આ સિવાય બીજો કોઈ પુરાવાની જરૂર નથી. આપણા જીવનના અનુભવ છે ને એ પુરાવા છે કે ક્યાં આપણે, એટલે એટલા માટે પરિવાર છે, પતિ છે, પત્ની છે, પુત્રો કે એમાં પેલો એક ઐક્ય ઘણું બધું સ્વાભાવિક હોય. લોહીનો સંબંધ આવે એટલે સ્વાભાવિક છે ઐક્ય. અને કેવું સારું લાગે છે. પેલી માને બિચારાને પતિ મળે જે હોય, પણ બાળક જન્મે ને એટલે એને ઘણું બધું મળી જાય. લોહીનું છે ને એટલે ઐક્ય જ છે. એક હતું ઘણો વખત ઐક્ય ટકે છે. અને કેવું બાળક કશું કર્યા વગર ઉપકાર કરતું હોય છે, હવા માત્રથી. એક નાનકડું સ્મિત તો આને ક્યાંનું ક્યાં લઈ જાય. મા બાપ શું, દાદા દાદી, માય ગ્રાન્ડ ચાઇલ્ડ, એણે પરાક્રમ કર્યું હોય, એને દીકરાનું છે તો માય ગ્રાન્ડ ચાઇલ્ડ. એ હું પણ કેવું જન્મતો હોય છે. અને એ નાનું બાળક તરત એ પ્રકારે જ પ્રતિભાવ દર્શાવતો હોય છે, એને ખબર પડી જાય. આ પ્રકારે જ્યાં આપણે અભેદ નજીક જેમ છીએ તેમ કેવી રીતે ઉપકાર પ્રાપ્ત થાય છે. ઉપકાર માટે કોઈ પ્રકારના કર્મની કે ભૌતિક પરિણામની જરૂર નથી. એ ત્યાંથી ઐક્ય આવ્યું એટલે તરત અહીંયા એની અસર થાય છે. શેર લોહી ચડ્યું. જે નિર્દોષતા છે ત્યાં આપણને આ પ્રકારે ઐક્યનો અનુભવ જલ્દી થતો હોય છે. એટલે કુદરત હોય કે બીજા બધા પ્રાણીઓ હોય, નવજાત હોય, શિશુઓ, કેમ ગમે છે આપણને? ત્યાં આગળ આપણે ઐક્યની નજીક આવતા હોઈએ છીએ. એના પ્રભાવને કારણે આપણું તાદાત્મ્ય ઓછું થતું હોય છે. એના પ્રભાવને કારણે આપણા રાગ દ્વેષ ધીમે ધીમે કંઈક થોડા શાંત થઈ જતા હોય છે, થોડી પળ માટે. અને આપણે ઐક્યની નજીક આવતા હોઈએ છીએ. અને ઉપકાર થતો, આનંદ થતો હોય છે એનો ઉપકાર. આ રીતે આપણે આપણા રોજબરોજના અનુભવનું પણ નિરીક્ષણ કરીએ, સભાન બનીએ, સમજીએ તો જણાય કે આનંદ ક્યારે થાય આપણને? જ્યારે ઉપકાર પ્રાપ્ત થાય ત્યારે. ઉપકાર ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આવે તો ઐક્ય દ્રષ્ટિ, જેટલી ઐક્ય દ્રષ્ટિ હોય એટલી. મારું બાળક છે, મારી પત્ની છે, મારું બાળક છે, મારો ભાઈ છે,
મારો ભત્રીજો છે, મારો પડોશી છે, મારા ગામનો છે, મારી જ્ઞાતિનો છે. કંઈક મારાપણું આવે એટલે આપણને એમાં કંઈક સંબંધ થાય એકતાનો, એમાં કંઈક ઉપકાર પ્રાપ્ત થાય. એટલે આપણે હવે જૂથ બનાવતા હોઈએ છીએ. જ્ઞાતિ વગેરેનો ઘણો લાભ હતો. એક પ્રકારનું જૂથ બને જે આ લોકો તો બધા સંકળાયેલા હોય, એક પ્રકારના સંસ્કાર હોય, એક પ્રકારના રિવાજ હોય, એટલે વાનગીઓ એક પ્રકારની હોય, વેશ એક પ્રકારનો હોય, ભણતર એક પ્રકારનું, એવું એટલે એ વસ્તુ માને દુનિયા જેવું આક્ષેપ કરે છે એવી કે મહાન નુકસાન કરનારી વસ્તુ નથી. આમ જ્ઞાતિને કારણે લોકોને એક પ્રકારના જૂથનો પોતાનાપણાનો અનુભવ થાય, એક સપોર્ટ સિસ્ટમ, એકબીજા માટે સહકાર, મદદરૂપ વગેરે થવું. ચાલો, પણ ટૂંકમાં આ બધાનું કારણ આવું જ છે. કેમ મને કંઈક મારું લાગે. અન્વય વ્યતિરેકાભ્યામ મયા ઉક્તમ, મેં કહ્યું ભાઈ ન વક્તવ્યમ મયા અત્ર તત. એથી આગળ માટે કે કહેવાય આપણો અનુભવ તો મૈત્રેય કે જે ઐક્ય ભાવના છે, કે દ્રષ્ટિ હોય તો સવાલ જ નથી, તે ઉપકાર પ્રાપ્ત થાય છે. જ્યાં ભેદભાવના, જેટલી ભેદભાવના તીવ્ર એટલો અપકાર વધારે પ્રાપ્ત થાય. પતિ જાયદગમ યદ્વત ભેદ દૃષ્ટિ દુઃખદમ. યદ્વત એટલે પતિ જાય છે અને દૃષ્ટાંતરે પહેલાં આપણે કંઈક એ અનુભવનો વિષય છે. બીજા બ્રાહ્મણ ક્ષત્રિય બધા દૂર છે, તો રોજ બરોજ છે સંકળાયેલા છે. એટલે પતિ, જાયા, પુત્ર, ધન, આ જે નજીકની વસ્તુઓ છે એના પહેલાં દ્રષ્ટાંત સમજાવ્યું. પતિ જાયાદિગમ યદ્વત, તો 370માં શ્લોકમાં કહ્યું ભેદ દુષ્ટે દુઃખદમ. યદ્વત પતિ જાયાદિગમ ભેદ દુષ્ટે દુઃખદમ. આમ ભેદ દૃષ્ટિને કારણે, પાછી વખત કે નિમે કારણ કે ભેદ દૃષ્ટિ હે, ભેદ દૃષ્ટિને કારણે દુઃખદમ, દુઃખ આપનારું બને છે. આમ પતિ જાયા દુઃખ આપનારી બને, પણ ભેદ દૃષ્ટિને કારણે, ભેદ દૃષ્ટિ મૂળ દુઃખ આપનારી છે. અને જ્યાં એ ભેદ દૃષ્ટિને આપોઆપ જ અમલમાં આવી જાય, જે કોઈ ભેદ દૃષ્ટિનો ભોગ બને એના અપકારનો, અને હું પણ દુઃખનો ભોગ બનું. યદ્વત આ દૃષ્ટાંત આપે, તદ્વત તે પ્રકારે બ્રહ્મ ક્ષત્રાભિધેય જાતિ. હવે પછી આગળ લેશે. અહીં તો કોઈ બ્રહ્મતમ પરારાયોન્યત્ર આત્મા બ્રહ્મવેદ. જે બ્રહ્મને, બ્રાહ્મણ જાતિને પોતાના કરતા ભિન્ન જુએ છે, જોવાનું અંદર છે. બહાર ગમે તેવું વર્તન હોય, એ મોટા ભાઈ લોકો છેતરાઈ જાય જુદી વાત છે, પણ ક્યારેક તો પછી બધું છતું થઈ જાય. એટલે કે હંમેશા બધાને તમે છેતરી ના શકો બધો વખત. થોડાને થોડો વખત છેતરી શકો, બધાને બધો વખત ના છેતરી શકો. એટલે એ બંધનું બહાર પડ્યા વગર રહે નહીં. એટલે ટૂંકમાં આંતરિક પરિવર્તન લાવવાનું છે. માત્ર દેખાવ કરવાથી એનો ઉકેલ નથી આવવાનો. પણ તદ્વત બ્રહ્મ ક્ષત્રાભિધેય જાતિ. બ્રહ્મ ક્ષત્ર અભિધેય એટલે નામ જેનું છે એવી જાતિ. આત્મન્ય વિલોકિત એ પ્રકારે બ્રહ્મને, બ્રાહ્મણને, ક્ષત્રિય વગેરેને આત્મના અન્ય વિલોકિતે, આત્મા કદાચ ભિન્ન છે એ પ્રકારે જ્યારે જોવામાં આવે, આ દ્રષ્ટિ કેવી છે? આ અંતરદ્રષ્ટિ છે. એક પ્રતીતિ છે, બીજી દ્રષ્ટિ છે. આમ દ્રષ્ટિ બુદ્ધિનો કયા પ્રકારનો નિર્ણય છે. જ્યારે દરેક સંજોગોમાં આપણે કશાના સંપર્કમાં આવીએ વ્યવહાર, એટલે બુદ્ધિ તરત નિર્ણય કરતી હોય છે. એને અહીંયા ભેદ દૃષ્ટિ કે અભેદ દૃષ્ટિ કહેવામાં આવી. આત્મનો અન્ય વિલોકિતે,
આ બ્રાહ્મણ ક્ષત્રિય વગેરેને પણ આત્મ ભિન્ન એ પ્રકારે જોવામાં આવે, ટૂંકમાં એ પ્રકારનો નિર્ણય કરવામાં આવે બુદ્ધિમાં. એ તસ્માત અપયાતસ્તે જન્મન્યસ્મિન પરત્ર છે. એટલે ગ્રંથકારે બહુ લાંબુ ચડાવ્યું. તો આ બ્રાહ્મણ ક્ષત્રિય જાતિ બીજું દૃષ્ટાંત થયું. અસ્મિન જન્મની પરત્ર છે અપયાત, તો તરત એનાથી દૂર થઈ જાય, પાછા ફરી જાય, મોઢું ફેરવી લે, મોઢું ફેરવી લે. આમ બ્રાહ્મણ ક્ષત્રિય જાતિ વગેરે પણ જો ભેદભાવથી જોવામાં આવે તો મોઢું ફેરવી લે. કેવું લાગે આપણને? તિરસ્કાર લાગે ને, તિરસ્કૃત થઈએ. બ્રહ્મતમ પરાદાત એટલે મોં ફેરવી દે. એટલે અપયાત દૂર ભાગી જાય, પાછા ફરી જાય, આવતા આમ જતા રહે. તો હવે આને વડે સમજાવે છે વિગતવાર ટૂંકમાં આ લોકમાં. એટલે આ બધું બહુ કામ કર્યું હશે એમણે. એ માટે એમણે ઘણા કદાચ સ્મૃતિ ગ્રંથોના આધારે લીધો હશે. અહીંયા કહેવામાં આવ્યું છે કે પછી પોતે કે બ્રાહ્મણ જાતિ કેવી રીતે આપણા પર અપકાર કરે, ક્ષત્ર જાતિ અપકાર કરે. તો હવે 659 પાન પર 318 શ્લોકથી તત્કૃતમ અનર્થમ અભિનયતી. એટલે કહ્યું તો ખરું કે આ કહેવાતી બ્રાહ્મણ જાતિ આપણા પર અપકાર કરે, આપણું તિરસ્કાર કરે. આ કેવી રીતે કરે? અભિનયતી એટલે શબ્દોમાં વર્ણન કરે છે કે કેવી રીતે આ તિરસ્કાર થતો હોય છે, એનું વર્ણન કરે છે. તો 318 શ્લોકમાં કહે છે પાતિત્યાદિ સમુદ્ભૂત દોષાદસ્મિન હિ જન્મની પરાકુરુત એતે તમ આત્મનો ભેદ દર્શનમ. પાતિત્યાદિ સમુદ્ભૂત દોષાત. પાતિત્ય પતન થવું. હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણ જાતિ સાથે ભેદભાવ કર્યો. એટલે ટીકાકારે સમજ હમ બ્રાહ્મણ જાતિ એવા અસ્મિ ન બ્રહ્મ એથી. હું માત્ર બ્રાહ્મણ જાતિનો છું એટલા પૂરતું આવું અભિમાન ધરાવું છું. પણ હું સર્વાત્મા નથી. બ્રહ્મ એ આ તો બધાનું જ વસ્તુ જ છે. એટલે કોઈ જાણીને ભેદભાવ કરતો ને ભેદભાવ હોય છતાં આપણે જાણવાનું છે. આ શાસ્ત્ર જે ભણશે એ લોકોના લાભ છે કે આપણે જોઈ શકીએ ક્યાંથી આ બધું ઉદ્ભવે છે. બીજા આખી જિંદગી બિચારો અનેક પ્રકારની થિયરી લગાવ્યા જ કરતા હોય છે, મનોવૈજ્ઞાનિક આ એ કોઈ આને પહોંચે જ નહીં. કારણ કે જીવનની સમસ્યાઓ મૂળમાં આધ્યાત્મિક સમસ્યા છે, વ્યાવહારિક સમસ્યા કે એવી માનસિક પણ મનોવૈજ્ઞાનિક પણ મૂળભૂત સમસ્યા નથી. જેટલા મૂળમાં જઈએ એટલો આપણને એનું ઉકેલ મળતો જાય. પણ મૂળભૂત તો આ છે. આ ઉકેલ ના હોય તો મૂળભૂત ઉકેલ ના મળે. હવે આપણે આપણા જીવનમાં ઉકેલને મૂકવાનો પ્રયત્ન કરી શકીએ. એથી બધા શું કરીએ? ગાંધીજી મને કહું ના ચાલે, આખી બધાને માટે પ્રયત્ન કરો, બધા છૂટવા જોઈએ. એમ તો ચાલો, પણ શરૂઆત ત્યાંથી કરો. પણ આ પ્રકારે હું બ્રાહ્મણ જાતિ છું એમાં શું ખોટું છે સ્વામી? ના બ્રહ્મ, હું સર્વનો આત્મા નથી, માત્ર બ્રાહ્મણ જાતિ છું. એવું બૌદ્ધ આ પ્રકારે હું બ્રાહ્મણ જાતિ છું એમ કરીને બ્રાહ્મણ જાતિ વચ્ચે મેં ભેદ ઉત્પન્ન કર્યો, અન્ય નથી. તો પાતિત્યાદિ સમુદ્ભૂત દોષાત,
આ શું છે? દ્રષ્ટિનો જ દોષ છે, બીજું કંઈ. હકીકત તો હું બ્રહ્મ છું, તસ્માત સર્વ છું, એ કામ નથી લાગતું. વેદ પણ અજ્ઞાન હોય તો એ આપણે મદદ નથી કરતો. કશી વસ્તુ જ્ઞાન વગેરે મદદ ના કરે, જે છે તે વસ્તુ. નીચે ખજાનો દાટેલો છે પણ જ્ઞાન હતો મદદ કરે, મદદ બેઠેલો જ છે ત્યાં આગળ, કશું બોલતો નથી. આમ દરેક વસ્તુ જે છે એ મદદરૂપ ક્યારે થાય? એનું જ્ઞાન થાય ત્યારે. હું બ્રહ્મ છું એ મદદરૂપ ક્યારે થાય? એનું જ્ઞાન થાય ત્યારે. પણ એ પતન થાય. પાતિત્યમ એને પતન કેમ થાય ભાઈ? તો કહે છે ટીકા, યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન કૃતમ પાપમ ચૌરેણાત્માપહારિણા. મનુસ્મૃતિમાં કહ્યું, યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. આત્મા જે અન્યથા સંતમ એક પ્રકારનો છે, અન્યથા એને બીજા પ્રકારે વિપરીત પ્રકારે જોવે છે. આત્મા એક અદ્વિતીય છે, બ્રહ્મ છે, એને જીવાત્મા તરીકે જુએ, એને અલ્પ આત્મા તરીકે જુએ. એટલે ટૂંકમાં અધ્યારો આક્ષેપ કરો. આત્મા એક છે, અદ્વિતીય છે, નિર્દોષ છે, પૂર્ણ છે, એને ભિન્ન ગણવો, સદોષ ગણવો, અપૂર્ણ ગણવો, અમે એને આપણે કલંકિત કરીએ છીએ. આ પ્રકારની દૃષ્ટિથી આ આત્માને કલંકિત કરીએ છીએ. નિર્દોષને સદોષ કહીએ છીએ, શુદ્ધને અશુદ્ધ કહીએ છીએ. એટલે જાણ્યા વગર જ આ પ્રકારના આક્ષેપો કલંકિત થવા કરીએ છીએ. આપણે આક્ષેપો કરીએ છીએ, આ મૂકીએ છીએ, અજાણે છે આત્મા આ મૂકવામાં આવે છે. તો એ કહે છે કે કિમ તેને કૃતમ પાપમ, મનુસ્મૃતિ કે એથી વધારે મોટું કયું પાપ છે? આ સતત પાપ કરી રહ્યો છે, ભેદભાવ મોટું પાપ છે. ચૌરેણા આત્મા અપહારિણા, આત્માનું અપહરણ કરવાથી, એટલે કે આત્માનું ધન છે, એનું સ્વત્વ એને લૂંટી લેવાથી, આત્માના ઐક્યને લૂંટી લીધું, અનંતતાને લૂંટી લીધી. આથી કોઈ મોટું પાપ જ નથી. એ પ્રકારે પાપ કરવામાં આવ્યું. ઇત્યાદિ પ્રસિદ્ધ દુષ્કૃત પ્રસંગ. કિમ તેને કૃતમ પાપમ, પાપ એટલે દુષ્કૃત. આ પ્રકારે આ દ્રષ્ટિ માત્રથી આપણે સતત પાપ કરી રહ્યા છીએ. પાપ કહો, દુષ્કર્મ કહો. ચાલો ભાઈ, એનું પરિણામ શું આવે? તત્કૃત દોષ પાતિત્યાદિ સમુદ્ભૂત દોષાત. આમ પતિત થવામાંથી જન્મેલો જે દોષ છે, અસ્મિની જન્મની પરાકૃતે તે તમ આત્મનો ભેદશિરમ. આ જન્મમાં જ આ બ્રહ્મ ક્ષત્રિય જાતિ છે એ આત્માના ભેદને, આત્મભેદ દર્શન કરનારને પરાકૃત, ટૂંકમાં એનો અનાદર કરે છે. અસ્મિન જન્મની પરત્ર છે, બંને બતાવશે, આ જન્મમાં અને પછીના જન્મ, પરજન્મમાં. તો ભાઈ કયા પ્રકારનો દોષ છે? તત્કૃતો દોષ પંચક્લેશ પ્રચય. આ 5 ક્લેશ છે ને એમાં વૃદ્ધિ થાય, પ્રચય. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આમ યોગશાસ્ત્રમાં, સાંખ્યમાં 5 ક્લેશ કહેવામાં આવ્યા, જે વ્યાપેલા જ છે જીવનમાં. ભેદ દૃષ્ટિ જેટલી તીવ્ર હોય એટલો અવિદ્યા, અસ્મિતા એટલે અહંભાવ, રાગ અતીવ્ર બનતું જાય. પંચક્લેશ પ્રચય પરાકૃત અપાકૃત એ તે બ્રહ્મક્ષત્ર જાતિ. આવી રીતે બંને જાતિ, બ્રાહ્મણ જાતિ, ક્ષત્રિય જાતિ, આ ભેદ દૃષ્ટિને કારણે એનામાં 5 ક્લેશ ઉત્પન્ન કરે. અવિદ્યા એટલે અભેદ છે, સત્ય ન જાણવું.
અસ્મિતા એટલે એને કારણે અહમભાવ જન્મવો, એક ઉપાધિમાં અહમભાવ જન્મવો, અહમને અનુકૂળ હોય એને આપણે રાગ જન્મવો, અહમને પ્રતિકૂળ આપણે દ્વેષ જન્મવો, ભય જન્મવો, આસક્તિ, તીવ્ર આસક્તિ, અભિનિવેશ, દેહમાં તીવ્ર આસક્તિ, આ જીવવા માટે તીવ્ર આસક્તિ. આમ દરેક મનુષ્યના જીવનમાં 5 ક્લેશ વ્યાપેલા જ છે. અત્યારે વ્યાપેલા છે કારણ કે આ બંને જાતિ મારો તિરસ્કાર કરી રહી છે, એ પ્રકારની સમજાવવામાં આવ્યું. મારા અપકૃત મારા પર અપકાર કરે છે. પરાકરણ માટે અનાદર કરવો તો અપકૃત અપકાર કરવો. કોણ? એ તે બ્રહ્મ ક્ષત્રિય જાતિ. એટલે આ તો હવે આપણા જન્મમાં અપકાર થઈ રહ્યો છે, આપણામાં 5 ક્લેશ જન્માવીને આ કરી રહ્યા છે. અન્યસ્મિન જન્મની બીજા જન્મમાં ચાલુ રહે છે. તો જન્માંતરે પછીની શ્લોકમાં કહે છે, જન્માંતરે ત્વ સંપ્રાપ્ત્યા સ્વસ્ય દીનતમં જનમ પરાકુરુત એવં તે ભેદિનમ દુઃખ કારણમ. એટલે ટૂંકમાં અપકાર વ્યાપેલો જ આપણે જોઈ શકીએ જીવનમાં. પંચ ક્લેશ જોઈએ આપણે, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ આપણે વ્યાપ્ત જ છે અત્યારે. તો ગ્રંથકાર કે આમાંથી આવેલા છે. આ પ્રકારના ભેદ દૃષ્ટિથી જેને કારણે જેની પ્રત્યે ભેદ કરું છું એના અપકારનો ભોગ બનું છું. જે અપકાર આ 5 ક્લેશના રૂપમાં આપણા જીવનમાં વ્યક્ત થતા હોય છે, થતો હોય છે. જન્માંતરે તો પછી પાછું છોડતું નથી કે ભેદ દ્રષ્ટિ ચાલુ જ રહે છે ને. જન્માંતર તો અસંપ્રાપ્ત્યા, ભેદભાવ કરીને બ્રાહ્મણ જાતિનો ક્ષત્રિય જાતિનો તિરસ્કાર કર્યો હોય, એ તિરસ્કારની માત્ર પર આધાર રાખે છે. આપણી દ્રષ્ટિમાં ભેદભાવ લઈને તો આવે છે આપણે, એ ભેદભાવનો પ્રભાવ કેવી રીતે ઓછો થાય એ માટે શાસ્ત્રો આપણને આ જીવન રીતિ સમજાવે. તરત તો જ્ઞાન થવાનું નથી, અભેદ જન્મવાનો નથી. તો આ ભેદભાવ જે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ જન્માવે છે, એ રાગ, દ્વેષ, અભિનિવેશ પર આપણે જીવન જેટલું ઓછું મહત્વ આપીએ, આપણો વ્યવહાર જેટલે અંશે આ પંચક્લેશથી મુક્ત રાખીએ. દરેક વ્યવહારમાં 5 ક્લેશ છે ને તરત મારા મગજમાં પ્રગટ થઈને મારી વૃત્તિઓનું સંચાલન કરવાનો પ્રયત્ન કરે. મારા વર્તન, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ બધું. અસ્મિતા એટલે અસ્મીપણું, હું પણ, વ્યક્તિત્વ પણ. અસ્મિતાના અર્થે ગૌરવ કરવામાં, પણ અસ્મિતાનો અર્થ અહીંયા આવો છે. એટલે આ પ્રકારે મને તિરસ્કાર થઈ તો શાસ્ત્ર આપણને માર્ગ બતાવે છે, જેને ધર્મ કહેવામાં આવ્યો. કેવી રીતે જીવનમાં જો આપણે સ્વભાવથી વર્તીશું તો રાગ દ્વેષથી વર્તીશું, તો ભેદ બુદ્ધિથી વર્તીશું, તે ભેદ બુદ્ધિ વધુનો પ્રચારમાં વૃદ્ધિ પામતી જશે. તેથી આપણને કર્તવ્ય કહેવામાં આવ્યું, જ્યાં એકતા જેનો પાયો છે. મારી ફરજ હોય તમારી પ્રત્યે, તો એટલે અંશે મારી તમારી વચ્ચે એક એકતા સ્થપાય છે. કારણ કે એટલે અંશે હું મારા રાગ દ્વેષનો ભોગ આપવા તૈયાર થઉં છું. એ જીવન જ્યાં સુધી આમાંથી પર થવા માટે એટલે શાસ્ત્ર આપણને આ પ્રકારનો
માર્ગદર્શન આપે, જીવન રીતિ શીખવે. વેદમાં જેને કર્તવ્ય કહેવામાં આવ્યું એ સિવાય મૂલ્યો પણ શીખવે. અહિંસા, સત્યમ, ક્રોધ. આ બધું જે ઉપદેશ છે, શિક્ષણ છે, એ ભેદભાવથી જન્મેલા આપણા જે ક્લેશ છે એને વશ ના થવું. એટલે એને માટે શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો આપણે એનો સ્વીકાર કરીએ, આનો ના સ્વીકાર કરીએ. એ પ્રકારે પહેલાં ધર્મથી શરૂ કરીને પછી નિષ્કામતા આવે, પછી ભક્તિભાવ આવે, પછી જ્ઞાન આવે. આ પ્રકારે આપણને એક આખો ક્રમ બતાવે છે શાસ્ત્ર કે કેવી રીતે આ પ્રકારે ક્રમે ક્રમે આપણે ભેદ દૃષ્ટિ જન્મેલા આ બધા જે ક્લેશ છે એ ક્લેશથી કેમ ઉપર ઉઠીએ ધીમે ધીમે ધીમે. એ પ્રકારની આપણને બધા સંપ્રદાયો પોતાની રીતે કરતા હોય છે. હવે સ્પષ્ટ સમજ કોઈનો હોય નહીં, પણ છતાં આપણે જોઈએ કેવી રીતે આપણને વેદ વગેરે જે ઉપદેશ કરે શાસ્ત્રો, એ કેવી રીતે આ ક્લેશમાંથી મુક્ત થવા માટે કરે છે. ક્લેશના પ્રભાવથી મુક્ત થવા માટે. ક્લેશથી પ્રભાવિત જીવન જીવીએ તો વળી વધારે વધારે પતન થવાનું, પાતિત્ય કહેવાનું, પતન થવાનું. એ ક્લેશમાં વૃદ્ધિ થતી જવાની. તો પછી આપણને આ જાતિ પ્રાપ્ત ન થાય એ કહેવામાં આવ્યું. જન્માંતર અસંપ્રાપ્ત્યા, જન્માંતર સ્વસ્ય અસંપ્રાપ્ય બ્રહ્મ જાત હે અસંપ્રાપ્ત્યા. તો અત્યારે બ્રાહ્મણત્વ જાતિ પ્રાપ્ત થઈ એનો આદર ન કર્યો અમે, એટલે એની કિંમત દેખાડે નહીં તો પછી મારી પાસે લઈ લેવા, મને આપવામાં ના આવે. આવું બધું મનુસ્મૃતિમાં કહેવામાં આવે કે મારા પગનો તિરસ્કાર કર્યો તો મને પગ ના મળે, મારે ઝાડ તો વૃક્ષ થવું પડે. વાણીનો તિરસ્કાર કર્યો તો વાણી ના મળે. આવું કહેવામાં આવે છે. પણ આ ભેદ દૃષ્ટિવાળું જીવન છે એ તિરસ્કારનું જીવન છે. એ તિરસ્કારની કઈ માત્રા છે એના પર આધાર રાખે છે કે આપણે કેટલો અપમાન, કેટલો તિરસ્કાર કરીએ છીએ અને તિરસ્કૃત થઈએ પછી. તો આ પ્રકારે જે માણસ અવિવેકનું જીવન જીવ્યો હોય, આ જાતિ એના તિરસ્કારને પ્રાપ્ત થાય, અર્થાત આ જાતિ એને પ્રાપ્ત ન થાય. એટલે દુર્લભત્વેને અપકૃષ્ટ જાતિ પ્રાપ્ત આવત દીનતનમ જન્મ અપકૃષ્ટ ઉતરતી જાતિ પ્રાપ્ત થાય. આ પ્રકારે જન્મ આ માણસને દીનતમ કુર્વત્યવ, દીન તો છે જ અને દીનતર બનાવે, દીનતમ બનાવે. જેટલે હું છે ભેદ દૃષ્ટિને કારણે અભેદનો જેટલે વધારે તિરસ્કાર થયો એટલે દીનતા વધે. એટલે મૂળ તો ભેદ દૃષ્ટિ આ બધું કરતી હોય છે, બીજી બધી વસ્તુ નિમિત્ત બને. ભેદ દૃષ્ટિ જ કરતી હોય, પણ આ જીવન બધી વસ્તુઓ જેના સંપર્કમાં આવીએ એ નિમિત્ત બનતી હોય છે. ભેદ દૃષ્ટિ અહીંયા છે જ, આ નિમિત્ત બને, પેલું નિમિત્ત બને, બધું નિમિત્ત બને. હું તો આના તિરસ્કારને પ્રાપ્ત, પણ એ તિરસ્કાર આ રીતે બતાવે કે બધા આત્મા સર્વત્ર આત્મરૂપ જ છે. દીનતમ કુર્વત્યવ આ બે જાતિ અને દીનતમ બનાવે છે. પરાકૃત પ્રકારનો પરાકૃત કરે છે, અપકૃત કરે છે, અપકાર કરે છે. કમ પરાકૃત કોનો અપકાર કરે છે? તમ ભેદનમ દુઃખ કારણમ, પેલો ભેદી છે એટલે શું? ભેદ દર્શનમ, આ ભેદ દૃષ્ટિ કરનાર છે એના પર અપકાર કરે છે, એનો તિરસ્કાર કરે છે. અપકારથી બધાને તિરસ્કાર થયો. અસ્વીકાર, અપકાર, તિરસ્કાર. ભેદ દર્શી કેવો છે
कीदृशम भेदर्शनम के दुख कारणम સ્વસ્તેવ સ્વયં દુઃખ હેતુભૂતમ ઇત્યર્થ. કેવી રીતે આ ભેદ દૃષ્ટિ છે એને ધરાવવાથી અને એને પોષવાથી, આ ભેદભાવને જેટલો પોષવામાં આવે એટલો ભેદભાવ આપણા માટે અપકારક બને. આ રીતે ભેદ દૃષ્ટિ છે એ જાળવી રાખે. હું જ મારો અપકાર કરનારો બનું છું એટલે કહ્યું અહીંયા સ્વસ્તેવ સ્વયં દુઃખ હેતુભૂતમ. દુઃખ કારણ, દુઃખ કારણ પોતાના દુઃખનું કારણ. આ પ્રકારે માણસ ભેદ દૃષ્ટિ દ્વારા પોતે જ પોતાના દુઃખનું કારણ બને છે. પછી તો બધું આવ્યું ને જાતિ. લોકાહા દેવાહા વેદાહા ભૂતાની સર્વમ. તો પછી કહે છે આગળ યથા જાતિ તથા લોકાઃ દેવા વેદાશ્ચ સર્વદા લોકદ્વયેપી પુરુષમ અપાકુર્વન્તિ ભેદિનમ. તો જાતિનો આ પ્રકારે એમણે પોતે અભિનય કર્યો એટલે કે શબ્દોમાં વર્ણવ્યું આ જાતિ કેવી રીતે આ ભેદ દર્શન કરનાર પર કઈ રીતે અપકાર કરે છે એ એમ સમજાવ્યું. યથા જાતિ, જેમાં જાતિ આને પરાકૃત કરે છે, અપકૃત કરે છે, તિરસ્કૃત કરે છે. તથા તે પ્રકારે લોકાહ એ જ યાદી આપી. લોકાહ દેવાહ વેદાહ ભૂતાની સર્વમ. સર્વદા બધાએ લોકદ્વય પુરુષમ અપાકુર્વંતિ ભેદિનમ પુરુષમ અપાકુર્વંતિ. આ લોકમાં અને પરલોકમાં પણ આ ભેદ દૃષ્ટિ ધરાવનાર વ્યક્તિને આ બધા લોકો એના પર અપકાર કરે છે અથવા દુઃખનું કારણ બને છે. યથા બ્રાહ્મણ ક્ષત્રાખ્ય જાતિ અપાકુર્ત. જેમ બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે નામ ધરાવનારી જાતિ એના પર અપકાર કરે છે અર્થાત દુઃખનું કારણ બને છે. તથા દેવાદયો બી તેવી રીતે લોકાહ દેવાહ વેદાહ એ પણ અપાકુર્વંતિ ભેદર્શિ પણ આ ભેદ દૃષ્ટિ ધરાવનાર પર અપકાર કરે છે, દુઃખનું કારણ બને છે. બધું કહે છે ટૂંકમાં માત્ર આવી રીતે ઉપર છેલ્લે નહીં, દરેક કેમ પ્રત્યેક વસ્તુ કેમ દુઃખનું કારણ સમજાવશે. લોકાહ વેદાહ દેવાહ બધા તો લોક અપાકરણ ફલમ દર્શાયતી. આ લોક વડે, લોક એટલે ભૂ ભૂવ સ્વ, પૃથ્વીલોક સ્વર્ગલોક વગેરે વગેરે. એ લોક કેવી રીતે મારા પર અપકાર કરે છે એવા દર્શાવે છે પછીના શ્લોકમાં. લોકાપાકરણાદસ્મિન લોકે ભ્રમતિ સર્વદા નહીં લોકાપાકરણાદેશ નરકાન પ્રતિપદ્યતે દેવાપાકરણાદ દુઃખમ યાતિ તત્રાપિ દારુણમ. લોક અપાકરણાદ, આમ લોકોનું અપાકરણ કરવામાં આવે તો લોક વડે જ્યારે અપાકૃત થાય, કારણ કે લોક પ્રત્યે આ લોક છે, પૃથ્વીલોક છે, સર્વ પિતૃલોક છે, સ્વર્ગલોક છે, આ લોક છે બધા. એમના પ્રત્યે ભેદ દૃષ્ટિ રાખવાને કારણે એમના અપકારનો ભોગ બની આપણે. તો એ આપણા પર લોક આપણા પર જે અપકાર કરે છે એ કઈ રીતે પ્રગટ થતો હોય. તો લોક અપાકરણાદ એશ નરક અહન પ્રતિપદ્યતે. આ સ્વર્ગલોક તું નહીં ભાઈ, પૃથ્વીલોક બધા લોકો આપણા તિરસ્કાર કરી નાખે તો
તો નરકમાં જઈને પડી છે. નરકાન પ્રતિપદ્યતે એ કહે છે તત્ર ભેદ દર્શન કુપિત સ્વર્ગાદિ લોક કુપિત છે આપણા પર. આપણે કોઈના આવી રીતે ભેદભાવ એટલે કોપાયમાન થાય આપણા પર અને પછી આપણું નુકસાન કરે. તો લોક પણ આપણા પર કોપાયમાન થાય. કુપિત ભેદ દર્શન કુપિત ભેદ દર્શન કુપિત સ્વર્ગાદિ લોક. ભેદ દર્શનને કારણે આપણા પર કોપાયમાન થયેલા આ સ્વર્ગ વર્ગે લોકો કૃતમ યદ અનાદરણાત્મકમ અપાકરણમ, તો અનાદર રૂપી અપાકરણમ છે, અપકાર છે. તત્ફલમ નરે પેલો મારો આવી રીતે મને અનાદર કહે સ્વર્ગ કે ભાઈ તું નહીં, પેલો કે તું નહીં, આ લોકો કે તું નહીં, હું ક્યાં નરકમાં જવું છે. તું કહું આ લોક આ પ્રકારે બધો મારો તિરસ્કાર કરે હું નરકમાં પ્રાપ્ત થયું. તત્ફલમ નરક પ્રાપ્તિ. એવું છે ને આમાં કે કેટલા અંશમાં કેટલા પ્રમાણમાં ભેદભાવ રાખ્યો છે. કારણ કે જેટલો ભેદ વધારે હોય, રાગ દ્વેષ વધારે એટલે પાપ કર્મ વધારે એટલે નરકની સંભાવના વધારે હોય. તો કયું લોકાપાકરણાદેશ નરકાન પ્રતિપદ્યતે. તો ભાઈ દેવાપાકરણા દુઃખમ યાદી તત્ર આવે. આ લોકની પ્રાપ્તિ લોકના તિરસ્કારી થાય. સુખ દુઃખની પ્રાપ્તિ દેવતાઓના અનુગ્રહ કે નિગ્રહથી પ્રાપ્ત થાય. એટલે દૈવમ જે છે ને, દેવતાઓનો અનુગ્રહ થાય તો સુખ પ્રાપ્ત થાય, દેવતાઓનો આપણને કોપ પ્રાપ્ત થાય, દુઃખ પ્રાપ્ત થાય. તો લોકનો આ પ્રકારે અપકાર પ્રાપ્ત થતો આપણે નરકમાં જઈએ અને દુઃખ સુખ દુઃખ ત્યાં જે મળે એ કહે છે દેવાપકરણાદ. ત્યાં વળી પાછો દેવતાનો અપકાર પ્રાપ્ત થાય. તત્રાપી તારુણમ દુઃખમ યાતિ. ત્યાં દુઃખની માત્રા છે. નરકમાં બધાને સરખું દુઃખ નહીં મળતું એ માની લઈએ, પણ ટૂંકમાં દેવતાઓનો જેટલો આપણને તિરસ્કાર પ્રાપ્ત થાય એટલા દુઃખની માત્રા વધારે હોય. આવું તો હશે, સ્મૃતિઓમાં કદાચ વર્ણવ્યું હશે પુરાણોમાં, પણ ટૂંકમાં આ પ્રકારે આપણને ગ્રંથકાર આ બધાનું સંકલન સંચય કરીને કહેતા હશે. હવે આ એક સામાન્ય વસ્તુ કહી કે લોક અપાકરણાદ અને દેવ અપાકરણાદ, તો એ વસ્તુને વધારે સમજાવે છે. લોકાપાકરણાદસ્મિન લોકે ભ્રમતિ સર્વદા સ્વવદ દુઃખમવાપ્નોતિ વેદાપાકરણાત તથા વેદાપાકરણમ જ્ઞેયમ अस्मिन् वा परजन्मनि शूद्रादिजाति मांस्तद्वत् व्रात्यादिर्वा त्रिवर्णभाग. એટલે એને જરા વધારે વિસ્તારથી સમજાવે છે. આમ કહ્યું કે ભાઈ લોક અપકારને કારણે નરકને પ્રાપ્ત થાય અને દેવના અપકારને કારણે ત્યાં તારું દુઃખ પ્રાપ્ત થાય. તો થોડો એને એ વિચારને વિસ્તારે લોક અપાકરણાદ, લોક અપાકરણાદ, લોક વડે અપાકરણને પ્રાપ્ત થયો હોય. લોક અપાકરણ, લોક મારો અપાકાર કરે, મારે તિરસ્કાર કરે, મારા પર અપકાર કરે, તો શું થાય? અસ્મિન લોકે ભ્રમતી સર્વદા સ્વવદ. આ લોકમાં બિચારાને ક્યાંય જંપ ના આવડે. સ્વદ ભ્રમતી,
આ લોક અપકાર કેવી રીતે કરે? એને સુખે બેસવા જ ના દે. અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં ફર્યા જ કરે. કોઈ જગ્યાએ એને શાંતિ મળે જ નહીં. સ્વભાવ કૂતરું જેમ ભટકતું હોય, જે ઘર ખુલ્લું દેખાય પછી કાઢે ને પછી દેખાય ને પછી કાઢે, તે પ્રકારે. એટલે ટૂંકમાં આ લોકોનું આપણને આવી રીતે તિરસ્કાર પ્રાપ્ત થયો હોય, અપકાર પ્રાપ્ત, એ અપકાર આ રીતે જાય એવું એ સમજાવે છે કે કૂતરાને જ્યાં ઠરીને ઠામ ના મળે તેવી રીતે આ લોકમાં આ માણસને ઠરીને ઠામ ના મળે. લોક એને ઠરવા દેતો જ નથી. આમ ક્યાંક ઠરવાથી જે પ્રકારનું સુખ પ્રાપ્ત થાય એ પણ એને એના ભાગ્યમાં હોતું નથી. લોકે ભ્રમતિ સર્વદા. હવે એમાં ભ્રમણ બે પ્રકારનું હોય. પોતાની ઈચ્છાથી ભ્રમણ થતો એક જુદી વાત છે, પણ તમે ટકી ના શકો ભ્રમણ જુદી વાત છે. આ ઘર થયું ને આમાં આવું પડ્યું, પેલું ઘર ગયા, પેલા એક પછી એક માણસ ફર્યા દોડ્યા જ કરતું હોય. ક્યાંય શાંતિ ના મળે, ક્યાંય જમ્પ ના મળે. જ્યાં જાય તે કોઈને કોઈ પ્રકારે આવી રીતે અપકારને પ્રાપ્ત થાય. એટલે લોકે ભ્રમતિ સર્વદા, સદા આ લોકમાં ભ્રમણ કરતો રહે છે. એ લોક સુખનું કારણ ક્યારે બને? તમે જ્યાં સ્થાયી થાઓ ક્યાંક, તો તમે સ્થાયિત્વનો અનુભવ થાય, તો સ્વીકારનો અનુભવ થયો કે ઘર અમારા માટે સારું નસીબદાર નીકળ્યું. આ ઘર જ સ્વામી જેવું છે. આવ્યા ત્યારથી એવું થાય છે. એટલે ઘર પણ આવું નીકળે આપણે માટે. એ માની લે કે આવું બધું આવું કહેવાનું અહીંયા આગળ પ્રયોજન છે, એ પ્રકારનો પ્રયત્ન છે. તો આ પ્રકારે તથા વેદાપકરણ, વેદને માટે તથા એટલે બીજા શ્લોકમાં જવાનું છે. તે કહે છે તથા અસ્મિન એવ લોકે સ્વવદ દીનતયા ભ્રમણમ લોકાપાકરણ ફલમ બોધ્યમ. આ લોકમાં ફરવું, તમે તમારી મરજીથી ફરતા હો, ગૌરવથી ફરતા હો તો જુદી વાત છે. તો દીનતયા ભ્રમણમ, બીજા ઠેકાણું મળતું નથી માટે અહીંથી ત્યાં ગયા કરે છે. એ લોકાપકરણ ફલમ બોધ્યમ, સમજવું કે આ લોક વડે મારું અપાકરણ થાય છે, મારા પર અપકાર થાય છે, એનું આ ફળ છે. તો વેદ અપાકરણે તું, આ રીતે વેદને આપણે ભેદ દૃષ્ટિ જોયા હોય, વેદ આપણો અપર અપકાર કરે તો કયા રૂપમાં કરે? તદ ઉચ્ચતે એ છે. એ પછીના શ્લોકમાં કહે છે, જે આપણે વાંચ્યો, વેદાપાકરણમ યજ્ઞેમ અસ્મિન વા પરજન્મની. મારા જીવનમાં વેદ વડે મારા પર અપકાર થઈ રહ્યો છે, એને મારે કઈ રીતે સમજવું? કયા ચિહ્નોથી સમજવું? કે જે અસ્મિન વા પરજન્મની શુદ્રાદિ જાતિમાન, આ જન્મમાં અન્ય જન્મમાં વેદ, ટૂંકમાં શુદ્રનો થઈ છે કે જેને વેદનો અધિકાર નથી. એટલે માણસ તરીકે જન્મ્યો ખરો, પણ વેદનું અધ્યયન ના કરે, કાંઈ અધિકાર, એટલે વેદે એને આવો બનાવ્યો કે જો તમે તિરસ્કાર કરો છે ને, હું તને આવું બનાવું છું, તેના ફળ મળશે જ નહીં, વેદનું અધ્યયન કરવાનું નહીં મળે. એ પ્રકારે શુદ્રાદિ જાતિમાં જન્મ્યો હોય તો એવું કહી શકાય કે શુદ્રાદિ જાતિમાં જન્મ્યા માટે વેદના અધિકારથી વંચિત રહી ગયો. એને કારણે જે લાભ મળવો જીવનમાં એ માણસથી વંચિત રહી ગયો. એ રૂપમાં જાણે કે વેદોએ એનું અપાકરણ કર્યું, બરાબર, અપકાર કર્યો. તદ્વત વ્યાત્રાદિર્વા ત્રિવર્ણ ભાગ, અને કદાચ ત્રિવર્ણમાં જન્મ્યા હોય, શુદ્ધ તો વેદનો અધિકાર થઈ પ્રકાર તો એનો તિરસ્કાર થઈ ગયો વેદ વડે. પણ ધારો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જે વેદનો અધિકારી છે ભણવાનો, એ પણ વ્રાત્યાદિર્વા તો કહે છે વેદાપાકરણમ વેદર્શન કુપિતૈ વેદૈ. મેં એમને પહેલાં વેદ દર્શન કર્યું મળે કોઈ પામે થયેલા વેદ છે,
કૃતમ એ તપાકરણ તત્ફલમિતિ આવત, એને જે અપકાર કર્યો એનું ફળ શું છે? અપકાર તો આપણે દેખાય નહીં, એનું ફળ દેખાય. આવી રીતે તસ્મિન પરસ્મિન વા જન્મની બોધ્યમ, તો આ જન્મમાં અને પછીના જન્મમાં આ પ્રકારે આપણે પ્રાપ્ત થાય. તત્ફલમ કિમાત્મકમ, આ વેદના જે તિરસ્કાર છે, અપકાર છે, એ ફળનો પ્રકાર કેવો હોય, કઈ રીતે ફળ પ્રગટ થાય? તો કહ્યું કે આકાંક્ષા શૂદ્રાદિ જાતિમાં તદ્વત, શૂદ્ર વગેરે જાતિ ધરાવનારો જન્મે જ્યાં એને વેદનો અધિકાર ના હોય. શૂદ્રાદિ અપકૃષ્ટ જાતિ લાભ, ક્યાં તો આ વેદના વેદ વડે થયેલો અપકાર જીવનમાં શૂદ્ર વગેરે જાતિની પ્રાપ્તિ થાય, જેથી હું વેદના અધ્યયનથી વંચિત રહી જાઉં, એના લાભથી વંચિત રહી જાઉં. અથવા ત્રૈવર્ણિકાના ત્રિવર્ણમાં જન્મ મળે તોય પણ વ્રાત્યત્વસ્ય સંસ્કાર રાહિત્ય રૂપસ્ય, તો હું વ્રાત્યત્વ પ્રાપ્ત કરું, સંસ્કાર રાહિત્ય પ્રાપ્ત કરું. જો જે અનુવાદ છે ને એની ત્રીજી પંક્તિમાં સમજાવ્યું છે કે 8 વર્ષે બ્રાહ્મણની, 11 વર્ષે ક્ષત્રિયની અને 12 વર્ષે વૈશ્યનું યજ્ઞોપવિત થવું જોઈએ, નિયમ છે. કદાચ કોઈ મુશ્કેલીને કારણે ન થાય, બ્રાહ્મણનું 8 વર્ષે ન થાય, તો ચાલો 16 વર્ષ સુધીમાં કરી નાખવું જોઈએ. ક્ષત્રિયનું 11 વર્ષે ન થાય તો 22 વર્ષ સુધીમાં કરી નાખવું જોઈએ. અને શૂદ્રનું ન થાય 12, તો એટલે ટૂંકમાં 8ને બદલે 16, 11ને બદલે 22 અને 12ને બદલે 24, ચાલો કરી નાખવું જોઈએ. એ દરમિયાન પણ સંસ્કાર ન થાય તો હવે સંસ્કાર એ થઈ જ ના શકે. આ સંસ્કારહીન વ્યક્તિને વ્રાત્ય કહેવામાં આવે છે. વ્રાત્ય એટલે એનો બહિષ્કાર થાય. એટલે કહે છે કે તો પછી એને ન થાય તો શિષ્ટ લોકોની નિંદાને પાત્ર થાય અને પ્રાયશ્ચિત્ત કરવું પડે, અને વિવાહ સુદ્ધા ન થાય, અને કોઈ લે નહીં, કોઈ આપે નહીં, એવું થાય. એટલે આ બધી ટૂંકમાં આવી રીતે વર્ણાશ્રમ વ્યવસ્થાનો લાભ ને ગેરલાભ બધું છે. તો એ રીતે વેદનો એવો અપકાર પ્રાપ્ત થયો કે તમને ઉપવિત યજ્ઞોપવિત કરવાની પ્રેરણા જ ના મળે, તો કંઈ મુશ્કેલી જ આવી જાય, થઈ જ ના શકે. 8 વર્ષે ના થાય, 11, 12 વર્ષે, છેક 16 વર્ષ સુધી ના થાય એવું થઈ જાય, ઘણા રહી જતા હોય છે. મોટે ભાગે તો અહીંયા આગળ લગ્નના આગલે યજ્ઞોપવિત કરી દેતા હોય છે, કારણ કે એ જાતિઓનો નિયમ હોય કે ઉપરને ના તો લગ્ન ના થાય, કારણ કે બ્રહ્મચર્ય પછી ગારસ્થથી આવે ને, બીજે બધું એવું હોતું નથી. પણ જ્યાં હોય છે ત્યાં આગલે દિવસે લોકો યજ્ઞોપવિતનો સારી કરે ઉત્સવ, એ સંસ્કાર કરે, એટલે વ્રાત્ય ના રહે. આ પ્રકારે વ્રાત્યાદિર્વા ત્રિવર્ણ ભાગ વગેરે. તો ટીકાકારે કહ્યું કે ત્રૈવ્રાત્યત્વસ્ય સંસ્કારાયિત રૂપસ્ય આદિ વ્રાત્યાદિ આદિપદગ્રાહ્ય પાતિત્વસ્ય વા પ્રાપ્તિ. તો પતિત શબ્દ એ મહાપાતકી કહ્યો છે. મનુસ્મૃતિમાં જે કુલુક ભટ્ટ છે ટીકાકાર, એને કહ્યું કે પતિત કહ્યું ને એટલે મહાપાતકી સમજવાનું. પતિત પાવન સીતારામ પાતકી લોકોનો ઉદ્ધાર કરનારા છે, પવિત્ર કરનાર. એટલે આવું બધું થાય. ટૂંકમાં જોઈએ છે કે આવું થતું હોય છે સમાજના લોકોને, એટલે આપણે કલ્પના કરી શકીએ કે આ કદાચ આ રીતે વેદના અપકારનું પરિણામ છે. એ પ્રકારે આપણને અહીંયા સમજાવે છે. જેવી રીતે લોક છે, દેવ છે, વેદ છે, બધા પણ કુપિત થઈ જાય ભેદ દૃષ્ટિને કારણે, એનો કોપ છે આ રીતે પ્રગટ થાય. એ પ્રકારનું દુઃખ આપણે જીવનમાં સહન કરવું પડે, એવું સમજાવે છે. ચાલો આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्त दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।